નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું નામ એ ભારત દેશ છે અને ભારતીય સંસ્કૃતિને આપણે સૌ વરેલા છીએ. ભારતીય સંસ્કૃતિને આપણે માન આપીએ છીએ. ભારતીય સંસ્કૃતિ બીજાને જીવડાવવા માટે પોતાનું યોગદાન આપે છે. ભારતીય સંસ્કૃતિનો અર્થ જે છે કે આપણે સૌના માટે જીવીએ અને જગતની અંદર આપણે સૌ કલ્યાણકારી માર્ગે આગળ વધીએ. મિત્રો, આ ભારત દેશની અંદર એવું જોવા મળ્યું છે કે જે એકબીજાને માન આપે છે એ સન્માનને પાત્ર બને છે. એટલા માટે આપણે આપણા જીવનમાંથી જે આદર્શો અને સંસ્કારો જે છે એને આપણે સાચી રીતે જો જોવા જઈએ તો આપણને જીવનને સાચી રીતે કોઈ બતાવનાર હોય તો એ આપણા જીવનના કોઈ માર્ગદર્શક હોય છે અને માર્ગદર્શકનું નામ છે ગુરુ. તો ગુએનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે પ્રકાશ. તો જે અંધકારમાંથી પ્રકાશની દિશામાં લઈ જાય એ આપણા જીવનના ગુરુ હોય છે. તો જીવન સંસારની અંદર પણ એવું કહેવાય છે કે અધ્યાત્મના માર્ગે સાચી દિશામાં આપણને સાચું માર્ગદર્શન જે આપે છે અને આપણને ઈશ્વર તરફ આપણું જીવન યોગમય બનાવે છે, હે ને, ભોગમય જીવનમાંથી યોગમય બનાવે છે અને ઈશ્વરની આપણને પ્રાપ્તિ કરાવે છે. અને જીવન શું છે, આર્ટ ઓફ લિવિંગ કોને કહેવાય એનું સાચું માર્ગદર્શન જે આપે છે એ ગુરુ છે. અને ગુરુના માધ્યમથી આપણે આપણા દેશની અંદર આપણા સંસાર સાગરની અંદર ખૂબ સારા કામો કરતા રહ્યા છીએ. મિત્રો, આવતીકાલનો દિવસ એટલે કે એવું કહી શકાય કે ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા. આ વ્યાસ પરંપરા આજથી ને 5000 જેટલા વર્ષોથી ચાલતી આવેલી આ પરંપરા છે અને ગુરુ પૂર્ણિમાનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. અને આ વ્યાસ પૂર્ણિમાનો અર્થ થાય છે કે તે દિવસે વ્યાસનારાયણ ભગવાન એટલે કે ગુરુ પૂર્ણિમાના અર્થ જે થાય છે કે આપણે સૌ સાથે મળી અને આપણે આપણું જીવન જે છે એ ગુરુના ચરણોમાં અર્પણ કરીએ. કારણ કે આપણે સમર્પણ કરીએ. જ્યાં સુધી વ્યક્તિ જીવ પોતે શિવને સમર્પિત ન થાય ત્યાં સુધી એ કોઈ વસ્તુને પામી શકતો નથી. એટલા માટે આપણે જોઈએ છીએ કે કૃષ્ણ ભગવાનના પણ જે ગુરુ હતા એ આપણી ભારતીય સંસ્કૃતિમાં શાંતિપની ઋષિ હતા. ભગવાન રામના પણ ગુરુ હતા. ભગવાન રામના ગુરુ વશિષ્ઠ ઋષિ હતા અને એથી પણ આગળ જઈએ તો વિશ્વામિત્ર ઋષિ હતા ભગવાન રામના ગુરુ. એથી પણ આપણે આગળ જઈએ તો મીરાબાઈના ગુરુ પણ હતા, હે ને, સંત રોહિદાસ હતા, નરસિંહ મહેતાના પણ ગુરુ હતા, સંત તિરુવલ્લુવરના પણ ગુરુ હતા. આ સંસારની અંદર આપણે સમગ્ર રીતે જોવા જઈએ તો પાંડવોના ગુરુ પણ દ્રોણાચાર્ય હતા અને સંસારની અંદર વિદ્યાર્થીના ગુરુ પણ શિક્ષક હોય. તો એ ગુરુ અને શિષ્ય વચ્ચે જે સમર્પણનો ભાવ છે, જે આદાન પ્રદાનનો ભાવ છે, એટલા માટે આપણે એ દિવસને આપણે ખાસ કરીને આપણે એને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ અને આપણે એ રીતે ગુરુ શિષ્ય પરંપરાને આગળ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સંકલ્પ લઈએ છીએ કે હું મારા ગુરુના બતાવેલા માર્ગદર્શન પ્રમાણે હું ખૂબ સારી રીતે જીવન જીવીશ અને મારા જીવનને આદર્શ જીવન બનાવવાની પ્રયત્ન કરીશ અને હું ઉપાસના, સાધના, આરાધના, ભગવાનના કાર્ય માટે સમયદાન અને મારી કમાણીનો 10મો ભાગ ગુરુની સેવામાં હું વાપરીશ. તો આપણી ભારતીય સંસ્કૃતિ ગુરુ પરંપરાને માને છે. એટલા માટે કહ્યું છે કે ભગવાન જો એક બાજુ ઊભા હોય અને ગુરુ એક બાજુ ઊભા હોય તો ભારત દેશમાં પ્રત્યેક વ્યક્તિ સૌથી પહેલાં ભગવાનને વંદન કરતાં પહેલાં ગુરુને વંદન કરે છે. કારણ કે એમણે આપણને રસ્તો બતાવ્યો છે. મિત્રો, એટલા માટે ગુરુ પૂર્ણિમાનો મહિમા બહુ મોટો છે. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. એવું કહેવાય છે કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ બધા જ ભક્તો પોતાના ગુરુના ચરણમાં પોતાનું સમર્પણ કરવા માટે, ભલે પછી એ પોતાના અહમનું સમર્પણ હોય, આપણે પોતાની લાગણીનું સમર્પણ હોય અથવા તો પોતાની ભાવનાઓનું સમર્પણ, પોતાના જીવનની કમાણીનો 10મા ભાગનું સમર્પણ, કોઈ પણ પ્રકારનું જે સમર્પણ છે એ સમર્પણ એ અર્પણ કરી અને ગુરુ પ્રત્યે પોતાની નિષ્ઠા અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને જ્યાં સુધી વ્યક્તિ કૃતજ્ઞતા વ્યક્ત નહીં કરે મિત્રો, ત્યાં સુધી ગુરુ પૂર્ણિમાનો તહેવાર એ આપણે સાચી રીતે સ્વીકારી શકતા નથી. એવું કહેવાય છે કે આ સંસારની અંદર સૌથી મોટા ગુરુ એટલે આપણા ભગવાન છે. એ ભગવાનનું નામ છે મા બાપ. તો મા બાપના ચરણોમાં પણ જો આપણે જીવનને સમર્પિત કરીશું, મા બાપના અનુશાસનમાં જીવન જીવીશું તો એ ગુરુ પૂર્ણિમાનો તહેવાર આપણે સાચી રીતે, ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણે સાચી રીતે ઉજવ્યો કહેવાય. એટલા માટે આપણે સૌ સાથે મળી અને આ ગુરુ પૂર્ણિમાના તહેવારને આપણે આન બાન અને શાન સાથે ઉજવીએ. ગુરુ પ્રત્યે આપણે નિષ્ઠા અને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. સદગુરુ ભગવાન કી જય.